ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત કરીએ સૌપ્રથમ મહત્વના સમાચાર। ઉત્તરાયણના દિવસે સોના ચાંદીની કિંમતમાં તેજી નોંધાઈ છે। ચાંદીની કિંમતમાં 3.97% વધારો થયો। પ્રતિ કિલો ચાંદીની કિંમત 2,86,000 ને પાર પહોંચી છે। સોનાના ભાવમાં પણ વધારો થયો છે। 0.59% વધારો નોંધાયો છે। પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત 1,43,000 ને પાર પહોંચી છે। ત્યારે સોનામાં તેજી કેમ આવી? અમેરિકાના વ્યાજદરો ઘટવાથી ડોલર નબળો પડ્યો છે। સોનાની હોલ્ડિંગ કોસ્ટ ઓછી થઈ, જેના કારણે લોકો તેને વધુ ખરીદવા લાગ્યા છે। તેજીનો માહોલ। આ સાથે રશિયા યુક્રેન યુદ્ધ અને દુનિયામાં તણાવ વધ્યો છે। આ યુદ્ધના કારણે રોકાણકારોને સોનાને માની રહ્યો છે સૌથી સુરક્ષિત રોકાણ, અને જેના કારણે લોકો આમાં રોકાણ કરી રહ્યા છે। ચીન જેવા દેશો પોતાની રિઝર્વ બેંકમાં સોનું ભરી રહ્યા છે। ચીન આખા વર્ષમાં 900 ટનથી વધારે સોનાની ખરીદી કરી રહ્યું છે। ત્યારે આ તમામ કારણો કે જે સોનાની તેજી પાછળ જવાબદાર છે। અમેરિકાના વ્યાજદરો ઘટવાથી ડોલર નબળો પડ્યો છે, સાથે ચીન દ્વારા જે ખરીદી કરવામાં આવી રહી છે, હોલ્ડિંગ કોસ્ટ સોનાની ઓછી થઈ છે, જેના કારણે લોકો ખરીદવા લાગ્યા છે। રશિયા યુક્રેન પણ એક કારણ કહેવામાં આવી રહ્યું છે। યુદ્ધ અને દુનિયામાં તણાવ વધ્યો છે। રોકાણકારોએ સોનાને સૌથી સુરક્ષિત રોકાણ માની રહ્યા છે। ત્યારે આ સાથે વાત હવે ચાંદીની પણ કરીએ। ચાંદીના ભાવમાં પણ ધરખમ વધારો। ત્યારે સોલર, ઇલેક્ટ્રોનિક્સ, આ તમામ જગ્યા પર ચાંદી હવે માત્ર એક જ્વેલરી નથી રહી, પરંતુ આવશ્યક કાચો માલ બની ગઈ છે। અમેરિકી કંપનીઓ ચાંદીનો મોટો સ્ટોક જમા કરી રહી છે, અને આવનાર સમયમાં ખૂબ સારો ભાવ મળે તેવી શક્યતાઓ છે। વૈશ્વિક પુરવઠામાં ઘટાડાના કારણે તેની કિંમતો વધી છે। ઉત્પાદન અટકાવવાના ડરથી બધા જ અગાઉથી તેનો ખરીદી કરી રહ્યા છે। ત્યારે ચાંદીના ભાવમાં તેજી પાછળના તમામ કારણો છે। સોલાર, ઇલેક્ટ્રોનિક્સ અને ઈવીમાં ભારે ઉપયોગ થઈ રહ્યો છે। રો મટીરીયલ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે। ચાંદી હવે એકમાત્ર જ્વેલરી નથી, પરંતુ આવશ્યક કાચો માલ પણ। અને ઈરાનમાં